जय माता। शीस सब राम प्रेम बस जानी, प्रीति समेत निकेत बखानी। निज निज रसी ऋषि सब लेह बुलाई, सहित सने जाही दो भाई। રામચંદ્રજી સર્વ બાળકોને પ્રેમ વશ જાણી પ્રીતિપૂર્વક તે સથોડોના વખાણ કર્યા અને સર્વ બાળકો પોતપોતાની ઋષિના પ્રમાણે તે સથળ જોવા માટે બોલાવી લેવા લાગ્યા. રામ લક્ષ્મણ સ્નેહથી સથળો જવા લાગ્યા. રામ દેખાવહી અનુજહી રસના, કહી મુદ મધુર મનોહર બસના. લવ નિમેષ મહુ ભુવન નિકાયા, રસહી જાસુ અનુશાસન માયા. રામચંદ્રજી કોમળ મધુર તથા મનોહર વસનો બોલીને લક્ષ્મણ તે સથોડોની રસના દેખાડવા લાગ્યા. માયા જેમની યાજ્ઞાથી નિમેષની છઠ્ઠા ભાગમાં અનેક બ્રહ્માંડોમાં સમૂહમાં રસે છે. ભક્તિ હૈત સોઈ દિન દયાલા, ચિંતવલ સંકિત ધનુષ મખમાં સાલા. કૌતુક દેખી સલે ગુરુ માહી, જાની વિલંબ સાત્રાસ મન માહી. હે દીન દયાળુ રામચંદ્રજી ભક્તોને માટે જ વિશ્વમય દેખાડીને મનમાં વિશ્વામિત્રથી ડરતા વિશ્વામિત્રની પાસે જવા ત્યાંથી પાછા ફર્યા. જાસુ ત્રાસ ડર કહું ડર હોઈ, ભંજન પ્રભાવ દેખાવત સોઈ. કહી બાત મુદ મધુર સુહાઈ, કિયે વિદા બાલક બરી આઈ. જેના ડરથી ડર પણ ડારી જાય છે તે રામચંદ્રજી પોતાના ભક્તોથી ડરીને ભજનોનો પ્રભાવ જે દેખાડે છે એમ સમજવું. રામચંદ્રજી કોમળ મધુર તથા સુંદર વાતો કહી સર્વ બાળકોને પરાણે વિદાય કર્યા. સભય સપ્રેમ બીનતી અતિ સંકુશ સહિત દો ભાઈ, ગુરુપદ પંકજ નાય શિર બેઠે આયુષ પાઈ. અયંત નમ્રતવાળા નગર જોવામાં વાર લાગી જવાથી ડરતા મુનિઓને સંગ છોડી જવાથી સંકોચ પામતા બંને ભાઈઓ વિશ્વામિત્રના શરણ વિદોમાં માથા નમાવી તેમની આજ્ઞા પામી પાસે બેઠા. નિશિર પ્રવેશ મુનિયાયસ દિનહા, સબ સંધ્યા બંધુ કિનહા. કહત કથા ઇતિહાસ પુરાની, ઋષિ રજની જોગ જાત શિરાની. રાત્રિ પડતા વિશ્વામિત્રને આજ્ઞા આપી અને સર્વને સંધ્યા વંદન કર્યા. પછી મુનિએ જૂના ઇતિહાસની કથા કહેવા માંડી અને તે રાત તે સાંભળતા રામે અયંત લક્ષ્મણને જે સુંદર રાત્રિ બે જ પહોરની પેઠે બેસતી કરી. मुनि शयन किने तब जाई, लगे शरण सापन दो भाई। जिनके शरणम
તરો લાગી કરત વિવિધ જય જોગ બિરાગી. પછી વિશ્વામિત્રને જઈને શયન કરતા બે ભાઈઓ તેમના શરણ સાપવા લાગ્યા. યોગી અને વિરાગી લોકો જેઓના શરણોની સેવા મળે એ જ માટે અનેક પ્રકારના જપ કરે છે.